જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં આવીશું. અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને ફરી આજનો વિડીયો જો આપણે ચાલુ કરી દીધો છે અને વૈયા હતા આપણે ધાબે. જો અહીંયા આપણે કિયાનભાઈની બધા રમતા હતા, આપણે માથેથી ચાલુ કરી દીધો છે વિડીયો. કિયાનભાઈ જો એક નળિયું અહીંયા ફોડી નાખ્યું છે. કા હા, અને કિયાનભાઈ તો આપણને બોલાવવા આવ્યા છે, કારણ કે આપણે જવાનું છે દુવારે રામદેવપીર બાપાના દર્શન કરવા. આ છે અષાઢી બીજ થઈ ગઈ છે. જય રામાપીર બધાને. તો હાલો આપણે જવાનું છે આપણે દર્શન કરવા. તો હેઠે હવે જઈએ છીએ. જો આપણે આર્યનને એને તૈયાર કરે છે. તો જો આપણે વૈયાવા છીએ આપણે હેઠે, અને સેજુની બધા જો અહીંયા તૈયાર થાય છે. બસ તૈયાર થઈ ગઈ? તૈયાર થઈ ગયા. હા આર્યન, ટોપી લેવાની તારે? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે આજ તો જો બીજ થઈ ગઈ છે, એટલે આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા દુવારે. કા અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા. આર્યનભાઈ ને એટલી ઉતાવળ થઈ ગઈ છે કે હટ હાલો એમ કે છે, એટલે એ રોવાનું શરૂ કરી દીધું છે. તો હારો હાલો આપણે જઈશું હવે ફૂલ ફેમિલી. તો ફેમિલી જો આપણે પોગી ગયા છીએ દુવારે, કારણ કે રામદેવપીર બાપાના દર્શન કરવા આવવાનું હતું, તમને આગળ કીધેલું હતું. અને આપણે પોગી ગયા છીએ, અને આપણા ગામથી 10 કિલોમીટર થાય છે આ દુવારો. એટલે રામદેવપીર બાપાની આજ તો આપણે ગણ્યું તો મોટામાં મોટી અષાઢી બીજ કહેવાય છે. જો આપણે સેજુની જો અહીંયા હાલ્યા આવે છે, અને આ છે આપણે રામદેવપીર બાપાનો દુવારો. તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. તો હાલો જઈએ આપણે અંદર દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવવું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આપણે દર્શન કરી લીધા. અરે છે સાનલો કેમ અહીંયા કર્યો? હે જો અમારે કિયાનભાઈ પરસેદીમાં સા લેવા બેસી ગયા છે. કા આ છોકરી છે ને, એના ઘરના એના આખો પરિવાર છે ને. અમે હાલો
તો ફેમિલી જો આપણે ગયા હતા દુવારે અને દુવારે દર્શન કરીને આપણે વી આવ્યા અને આ રસ્તામાં આપણે મેલડીમાનું મંદિર આવે છે ને આપણે દર્શન કરવા ક્યારેય આવેલા નથી પણ આપણે જો હાવ રસ્તામાં જ આવે છે મેં હાલો દર્શન કરતા જઈએ અને સેજુ ક્યારેય અહીંયા આવી જ નથી આપણે તો જો આપણે સેજુની આપણે આર્યનભાઈ આપણે પાણી પીવા લઈ ગઈ છે અને અહીંયા છે આપણે મેલડીમાનું મંદિર અને આ બાજુ છે વાય આ જે વાય છે એ વાયનો ઇતિહાસ તો ઘણો લાંબો છે ઇતિહાસ તો આપણે છે ને વિડીયો બનાવશું આનો આ રીતના વાય છે મેલડીમાનું મંદિર છે તો ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે બસ દર્શન કરી લો હાલો પાણી પી લીધું હા ચાલો. આપણે દુવારે ગયા હતા સીધા આવી ગયા હવે મેલડીમાંના દર્શન કરવા બધાને જય મેલડીમાં અને જય રામાપીર. હા તમારે આર્યનભાઈ તો હજી માણ્યા છે જુઓ કારણ કે પાણીની માણી હોય ને એને બહુ ગમે નહીં આ પાણી અરે આપણે એ રમત કરે છે આર્યનભાઈ ને સેજો અહીંયા દર્શન કરવા એ વિશે મંદિરમાં અંદર તો આવી રીતના રોડના કાંઠા થાવ માતાજીનું મંદિર છે અને આપણે સરસ મજાના તો દર્શન કરી લીધા છે કારણ કે આપણે અષાઢી બીજ છે આજે અને આજે આપણે દર્શન જ કર્યા છે બધી ગામમાં ત્યાં આપણે જવાનું છે પણ ગામમાં જવાનું છે ત્યાં સાંજે જવાનું છે જય શ્રી મોદી દાદા વાણિયાની મેરડીમાં હા વાયવાળા મેરડીમાં કહેવામાં આવે છે તો અહીંયા બાજુમાં તમને જે વાય દેખાડી એ વાયમાંથી નથી આપણે જો આ મેરડીમાં નીકળ્યા હતા બસ ભરાઈ ગયો ગ્લાસ ભરાઈ ગયો હો હા હવે પી લેવાનું પાણી હા આપણે આ તળાવ છે તળાવ હવે એવા સીવી અમે આ ઉપર દેખાય ને આપણે ડેમ છે તે સાથે જવું છે આપણે રામાપીરના મેલડીમાંના બધા દર્શન કર્યા રસ્તામાં આવી ગયું તળાવ તે આપણે તળાવ જોવા ઊભા રહી ગયા કિયાનભાઈ તો જો પાણે ઘા કરવા મીણ્યા છે કા તાર કરવા છે ધ્યાન રાખજો એટલે ઢાળ છે ઊંડો જો હા જો એમાં બત્તક રહ્યું તે જો બત્તક કહેવાય કે શું કહેવાય બતક જ કહેવાય હા અને વરસાદ પણ અંધાર્યો લાગે છે જો હા વરસાદ મસ્ત મજાનો સડી ગયો છે હવે ઘરે વહી જવાનું છે નકર હમણાં આપણે પલ્લી જાવ અહીંયા કાકીયાન હજી કાંઈ એટલું બધું પાણી આવ્યું નથી કેમ કે જે તો ચોમાસું બાકી જ છે હા પાખો ભરાઈ જાય પછી પાછું આવવાનું છે અને નાવા કે આ વરસાદને પાણી જતું છે કેવા દરેડિયા પડી ગયા છો હા એ વરસાદનું પાણી અલગ ને એમાં તૂટી ગયું છે બધે ફરતે પાવ છે ને બધે તૂટી ગયેલો છે તો હા હું કેમ કહેશો બોલ હે તું તારું ધ્યાન રાખજે ઈ ન હા જાય. કવડો ખાડો પડી ગયો કા ધ્યાન રાખવું પડશે કા તો સારું હાલો ત્યારે હવે જઈશું આપણે ઘરે હા અને અમારો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મળશું પાછા એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય.